કેમ છો બધા મજામાં ને? નિકિતાના કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીએ સત્યનારાયણ ભગવાનની જે કથામાં જે શીરો બને છે એવી જ રીતના એ જ શીરો આજે આપણે ઘરે બનાવવાના છે. તો ચાલો કરીએ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે શુદ્ધ દેશી ઘી નાખીશું. આ ઘી હું ઘરે જ બનાવું છું. એમાં કેવું છે કે આપણે જે દરરોજ દૂધ લાવીએ છીએ ગોલ્ડ, અમૂલ ગોલ્ડ, અહીંયા વડોદરામાં તો એ જ ચાલે છે. તો હું રોજ 2 થેલી લાવું છું. તેની ઉપર જે મલાઈ હોય એ મલાઈ આપણે અલગથી ડબ્બામાં લઈ લઉં છું રોજ, અને પછી એનાથી હું ઘી નીકાળું છું. તો એ આ ઘી છે, એટલે બહારનું ઘી નથી. હવે જો મેં ઘી લીધું છે 2 મોટા ચમચ જેવું, અને 1 કટોરી મેં રવો લીધો છે. સૂજી ને રવો સેમ જ હોય છે, ખાલી સૂજી થોડી નાની હોય છે અને રવો થોડો મોટો હોય છે, બરાબર. તો મેં આ 1 વાટકી સૂજી લીધી છે, રવો લીધો છે. અને રવો આપણે સાંતળી લઈશું એને એકદમ ધીમા સ્લો પર. એકદમ મસ્ત ગોલ્ડ કલર આવે ત્યાં સુધી આપણે એને સાતરવાનો છે. દેખો, તમે જોઈ શકો છો. એકદમ કન્ટિન્યુઅસ હલાવતા રહેજો એને, નહીં તો પછી એ ચીપકશે. અને ચીપકે તો ઠીક છે, ચીપકશે તો, પણ એમાં કેવું છે કે જો કદાચ બળી જશે ને સૂજી આપણી, તો પછી આમ શીરાનો જે કલર હોય છે એવો જેવો જોઈએ એવો નહીં આવે, અને તમને આમ પછી એવું લાગશે કે આ થોડુંક બગડી ગયું. એની કરતાં આનું થોડુંક ધ્યાન રાખવાનું છે. આમ તો નોર્મલી બધા જ ઘરમાં શીરો બનાવતા હોય છે, બધાને ખ્યાલ હશે. પણ જે સત્યનારાયણ ભગવાનની કથામાં જે આપણે શીરો ખાઈએ ને એનો તો કંઈ ટેસ્ટ જ અલગ હોય છે, બરાબર. આમ તો આપણે નોર્મલી બધા પાણી એડ કરતા હોય છે, કોઈક થોડું દૂધ પણ નાખે, પણ આ હું પ્રોપર દૂધમાં જ બનાવું છું. તમે જોઈ શકો છો હું કન્ટિન્યુઅસ હલાવું છું. અને મેં ઘી પણ થોડું વધારે જ રાખ્યું છે, કેમ કે આપણે પ્રસાદ માટે બનાવીએ તો કોઈ બી જાતની આપણે ચીંગુસાઈ કરતા નથી, બરાબર ને. એટલે મેં ઘી પણ થોડું વધારે જ રાખ્યું છે. અને આ એકચ્યુઅલી આજે તો પ્રસાદ મારે સત્યનારાયણ ભગવાનની કથાનો નથી, પણ તમને ખબર છે મારે બેબી છે નાનું, એને બહુ ભાવે છે શીરો. મારી છોકરી છે એને પણ ભાવે છે. તો મેં કીધું ચલ આજે તો કે મમ્મી સત્યનારાયણ ભગવાનની કથાનું તું બનાવે છે ને એવો જ બનાવ. ને કેટલાય લોકોના ઘરે કથા હોય કે પછી મારા ઘરે બી હોય તો હું જ બનાવું છું. એટલે મેં કીધું સારું ચાલ, તો આ રેસીપી પછી બીજા સાથે બી શેર કરું, તમારી લોકો સાથે પણ, કે તમને બી ખ્યાલ આવે કે એ શીરો કેવી રીતના બને છે. જો કેટલું બધું સરસ રીતના મેં એમને સાતરી લીધું છે, અને સાતરતા મને કમસે કમ 7 થી 8 મિનિટ થઈ છે. જોઈ લો, તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો કલર આવી ગયો છે. અને જરા પણ બળવા નહીં દેતા, એકદમ મીડિયમ એકદમ ધીરા ગેસ પર એને કરવાનું છે. જો, અને પછી મેં 1 વાટકી જો સૂજી લીધી હતી, રવો લીધો હતો ને, તો સોરી એમાં એવું છે કે સૂજીને રવો એક જ હોય છે, તો મારાથી બોલાઈ જાય છે, પણ આ રવો છે. તો મેં 1 વાટકી લીધી હતી ને, તો અડધી વાટકી મેં અંદર ખાંડ નાખી છે. જો આમ તો તમે કહેશો કે નાના છોકરાને ખાવાનું છે તો પછી તમે ગોળ નાખો ને, પણ આ શીરો એવો છે કે જરીક છોકરાઓને બી પછી ખાંડવાળો જ ભાવે. ગોળ નાખે તો કહેશે આ શું કરી નાખ્યું મમ્મી, આવું છે ભાઈ. એટલે પછી જો ખાંડને જ્યાં સુધીને બધું ખાંડ અને રવો મિક્સ થઈ જાય ને ત્યાં સુધી બરાબર સાતરીશું આપણે એને. જો બરાબર સતરાઈ ગયું છે. હવે મેં છે ને 1 વાટકી રવો લીધો હતો ને, તો 1.5 વાટકી જેવું મેં દૂધ છે ને ગરમ કરીને રાખ્યું છે નાની તપેલીમાં. જો તે હું બધું જ નાખી દઈશ એમાં. 1.5 થી 2 વાટકી બી હશે ને તો પણ ચાલશે. તમે ખાલી છે ને આ શીરો બનાવો ને ત્યારે ખાલી આ માપ પરફેક્ટ રાખવાનું. મેં 5 કિલો લગીનનો બી શીરો બનાવ્યો છે, પણ એમાં બધું જ પરફેક્ટલી હોવું જોઈએ. જો કે 2.5 કિલો સૂજી હોય ને તો આપણે 2 લીટર તો દૂધ જોઈએ જ મિનિમમ, 1.5 લીટર કે 2 લીટર. પછી બીજું તમે પાણી બી ગરમ એડ કરી શકો છો. અને હવે જોવાને ધીરે આપણે થવા દઈશું, ફાસ્ટ ગેસ નથી કરવાનો. બધું દૂધ અને આ સૂજી રવો જે છે બધું મિક્સ થઈ જવું જોઈએ એકસાથે. એકદમ મીડિયમ છે, મેં જરા પણ ફાસ્ટ નથી કર્યો ગેસ. જો એકદમ ધીરે જ્યાં લગીને ઘી ઉપર ના આવે ને ત્યાં સુધીને એને થવા દેજો. બધું જ પાણી દૂધ બધું જ ઓબ્ઝર્વ કરી લેશે આપણો શીરો. જોઈ લો ધીરે થિકનેસ આવવા માંડી છે. અને ગાઈસ બીજું તમે મને છે ને બતાવજો કોમેન્ટમાં કે તમને મારું હિન્દી પસંદ આવે છે સ્પીચ કે પછી ગુજરાતી.
એકચ્યુઅલી એમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. હું છું ગુજરાતી અને બોલું છું હિન્દીમાં, તો તમે જોયું જ હશે થોડા ઘણા લોચા વાગતા હોય છે. તો મને એક બે જણાએ કીધું કે આપણે ગુજરાતી ટ્રાય કરો ને ભાઈ. તો પછી મેં કીધું ચાલ આજે તો બનાવું છું બી ગુજરાતી, શીરો સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ. તો પછી મેં કીધું ચાલ આજે ગુજરાતી જ બોલવા દે. એટલે તમે મને જરી કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું. હું આ કન્ટિન્યુ રાખું કે હિન્દી બોલવાનું કન્ટિન્યુ રાખું. જો પછી મેં આ કંઈ ડ્રાયફ્રૂટ લીધું હતું, જેમાં 5-7 કાજુ હશે, 5-7 બદામ હશે અને થોડીક દ્રાક્ષ છે સૂકી, અને ઇલાયચી હશે, 4-5 ઇલાયચી લીધી છે. જો આમાં તમને લાગે કે ઘી છે, તો પણ એટલું બધું ઘી છે ને એટલો સોફ્ટ ને એટલો આમ મોંમાં તમે મૂકવાનો ઓગળી જાય ને એવો બન્યો છે. તમે બી ટ્રાય કરજો. જો ઘી તો છે જ, તે છતાંય હું થોડીક એની થિકનેસ નામ થોડુંક લાગે સારું એટલા માટે મેં વધારે નહીં 2 જ ચમચી ઘી નાખ્યું છે. આ તો મારી ચમચી બહુ નાની છે એટલે તમને એવું લાગે છે, કેમ કે હું એકદમ બેબી માટે વાપરું છું ને ઘી, એટલે નાની જ ચમચી રાખું છું. જોઈ લો એની થિકનેસ, એટલો સોફ્ટ બનીને રેડી થયો છે. બચ્ચાઓને તમે આવું બનાવીને આપો ને તો સારું. આમ તો ઘઉંના લોટનો બી આવો બને, મારા છોકરાઓને ખબર નહીં આવું ભાવે છે સૂજીનો, એટલે મેં આજે સૂજીનો બનાવ્યો છે. જોઈ લો તમે પણ બનાવજો અને મને યાદ કરજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.